નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોના ઉત્પાદન, ખરીદ, વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના નિર્દેશ મુજબ ઓપરેશન પરાક્રમ અંતર્ગત એસઓજી દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ દરમિયાન એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળતા વડોદરા તાલુકાના શેરખી ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન લાલજીભાઈ ધુડાભાઈ રબારીના રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ, પોષ ડોડા અને અફીણનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આરોપીને સ્થળ પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આરોપીના કબજામાંથી 21.210 કિલોગ્રામ પોષ ડોડા, 0.435 કિલોગ્રામ અફીણ, એક મોબાઈલ ફોન અને એક વજન કાંટો સહિત કુલ ₹5,41,150નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સમગ્ર મામલે વડોદરા તાલુકા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પાદરા પોલીસને સોંપવામાં આવી છે।